શું મિત્રો તમારા વિડીયો પર 20, 30, 100, 200 વ્યૂઝ આવીને વિડીયો અટકી જાય છે તો તમે વિડીયો અપલોડ કરવામાં કંઈક ને કંઈક ભૂલ કરતા હશો. તો આજના આ વિડીયોમાં હું તમને બતાવીશ કે કમ્પ્લીટ યુટ્યુબમાં વિડીયો અપલોડ કેવી રીતે કરવો, એ પણ બધા સેટિંગની સાથે, એ પણ સરળ ગુજરાતી ભાષામાં. તો વિડીયોને એન્ડ સુધી જોજો તો તમને ખબર પડી જશે કે સાચી રીતે વિડીયો અપલોડ કેવી રીતે કરવો. નમસ્કાર મિત્રો, મારું નામ છે શૈલેષ રાઠોડ. ગુજરાતી ક્રિએટર ટિપ્સ ચેનલની અંદર તમારું સ્વાગત છે. તો હું તમને YouTube વિડીયો અપલોડ કરવાની સાચી રીત સરળ ગુજરાતી ભાષાની અંદર બતાવીશ. તો મિત્રો સૌથી પહેલાં આપણે આપણા ફોનની અંદર YouTube ખોલી લેવાનું છે. તો અહીંથી આપણે YouTube ઓપન કરીશું. YouTube ઓપન કર્યા પછી તમને અહીંયા આઇકન મળશે જોવા પ્લસનું. આ પ્લસના આઇકન ઉપર આપણે ક્લિક કરીશું. જેવી રીતે ક્લિક કરીશું તો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન મળશે. એક ઓપ્શન છે પહેલું વિડીયોઝ, બીજું છે શોર્ટ માટે, ત્રીજું છે લાઈવ માટે અને બીજું એક છે પોસ્ટ માટે. તો આપણે અહીંયા વિડીયો ઉપર ક્લિક કરવાની છે, કારણ કે આપણે લોંગ વિડીયો અપલોડ કરતા હું તમને શીખવાડું છું, શોર્ટ નહીં. તો અહીંયા આપણે લોંગ વિડીયો ઉપર ક્લિક કરીશું એટલે અહીંથી આપણી ગેલેરી ઓપન થઈ જશે વિડીયોઝ. તમે જોઈ શકો છો. અહીંથી તમે અલગ રીતે તમારા ફોલ્ડર પણ સિલેક્ટ કરી શકો છો અને ડાયરેક્ટ વિડીયો પણ અહીંથી ડાયરેક્ટ આવી જાય છે. તો મિત્રો અહીંયા હું તમને સમજાવવા માટે કોઈ પણ એક વિડીયો સિલેક્ટ કરી લઉં છું. તો અહીંથી વિડીયો સિલેક્ટ કરવાનો છે, પછી અહીંથી આપણે નેક્સ્ટ દઈ દેવાનું છે. અહીંયા નેક્સ્ટનો ઓપ્શન છે, ત્યાંથી નેક્સ્ટ આપી દેવાનું છે. તો મિત્રો સૌથી પહેલાં તમને અહીંયા પેન્સિલનું આઇકન જોવા મળશે, ત્યાં આપણે ક્લિક કરવાની છે. ક્લિક કરીશું એટલે આપણા ફોનની ગેલેરી ડાયરેક્ટ ઓપન થઈ જશે. તો અહીંથી આપણે થંબનેલ સિલેક્ટ કરવાનું છે, જે આપણું પેન પોસ્ટર હોય છે ને એ સિલેક્ટ કરવાનું છે. તમે જો પહેલાં બનાવ્યું હોય તો ડાયરેક્ટ સિલેક્ટ કરી શકો છો અથવા પછી પણ મૂકી શકો છો, પણ બને ત્યાં સુધી આપણે પહેલાં મૂકી દેવાનું છે. તો હું અહીંથી સિલેક્ટ કરી લઉં છું. પછી મિત્રો અહીંથી આપણે આપી દેવાનું છે ડન. અહીંયા ડનનું ઓપ્શન મળી જાય છે, તો ડન ઉપર આપણે ક્લિક કરી દેવાની છે. ડન ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા તમે જોઈ શકો છો આપણું થંબનેલ અહીંયા કમ્પ્લીટ રીતે આવી ગયું છે. આ થંબનેલ કહેવાય છે. થંબનેલ આવી ગયું છે. તો હવે પછી આપણે અહીંયા લખવાનું છે ટાઇટલ. તો અહીંયા તમને ઓપ્શન મળે છે ક્રિએટ અ ટાઇટલ. તો અહીંયા આપણે લખવાનું છે ટાઇટલ. તો ટાઇટલ આપણે પહેલેથી જ સારું લખવાનું છે, એવું નથી. ઘણા લોકો શું કરે છે, પહેલાં ગમે તે ટાઇટલ લખી નાખે છે, પછી વિડીયો અપલોડ થયા પછી ફરીથી ટાઇટલ ચેન્જ કરે છે. તો એવી રીતે નથી કરવાનું. જે પણ આપણે ટાઇટલ રાખવાનું છે તે પહેલેથી વિચારી લેવાનું છે, સર્ચ મારીને અથવા તમારી રીતે ગમે તે રીતે આપણે સર્ચ મારીને કમ્પ્લીટ કરી લેવાનું છે. પછી અહીંયા ડાયરેક્ટ ટાઇટલ આપણે લખી લેવાનું છે. તો હું અહીંયા સૌથી પહેલાં ટાઇટલ લખી લઉં છું. તો મિત્રો આ મારો વિડીયો છે યુટ્યુબ મ્યુઝિક માટેનો. તો હું અહીંયા ટાઇટલ લખીશ કે યુટ્યુબ વિડીયો માટે ફ્રીમાં મ્યુઝિક ક્યાંથી ડાઉનલોડ કરવું, કારણ કે તે મેં અહીંયા વિડીયોની અંદર શીખવાડ્યું છે. તો અહીંયા હું ટાઇટલ લખી લઈશ. તો મિત્રો આ ટાઇટલ મેં લખી લીધું છે. ટાઇટલ લખ્યા પછી અહીંયા આપણે કમાન્ડ દેવાની છે. અહીંથી જવાનું છે, અહીંથી આ ડોટ આપણે આપી દેવાનું છે. પછી પાછું થોડીક જગ્યા મૂકવાની છે. હવે આપણે અહીંયા બીજું ટાઇટલ લખવાનું છે. એક તો કીવર્ડ થઈ ગયો કે યુટ્યુબ વિડીયો માટે ફ્રીમાં મ્યુઝિક ક્યાંથી ડાઉનલોડ કરવું. તો હવે હું અહીંયા એક બીજો કીવર્ડ આપીશ. તો મિત્રો આ રીતે આપણે ટાઇટલ લખી લેવાનું છે. પછી આપણે આને કોપી કરી લેવાનું છે. આ ટાઇટલને આપણે કોપી કરી લઈશું. કોપી કર્યા પછી હવે પછીની ઓપ્શન છે પબ્લિશ વિઝિબિલિટીમાં. તો અહીંયા આપણે પબ્લિશ નથી રાખવાનું. અહીંયા આપણે કરી નાખવાનું છે અનઇન્સ્ટોલ. અનઇન્સ્ટોલમાં વિડીયો અપલોડ કરવાનો છે. પબ્લિક રાખશો તો ડાયરેક્ટ તમારો વિડીયો પબ્લિશ થઈ જશે. પછી કંઈ ફેરફાર કરવો હોય તો નહીં થાય પણ મતલબમાં ડાયરેક્ટ બીજા પાસે વિડીયો આપણો પહોંચી જાય છે વ્યુઅર્સ આગળ. તો અહીંયા આપણે અનલિસ્ટેડમાં પહેલાં અપલોડ કરવાનો છે. અનલિસ્ટેડ કરી અને પછી આપણને અહીંયા ઓપ્શન મળે છે ઓડિયન્સ. તો અહીંયા ઓડિયન્સ ઉપર ક્લિક કરીશું. તો મિત્રો અહીંયા બે ઓપ્શન મળે છે. યસ ઇટ ઇઝ મેડ ફોર કિડ. તો શું આ વિડીયો બાળકો માટે છે? તો નહીં ભાઈ, આ વિડીયો બાળકો માટે નથી, આ વિડીયો મોટા વ્યક્તિઓ માટે છે. તો હું અહીંયા રાખીશ નો ઇટ ઇઝ નોટ મેડ ફોર કિડ. સિલેક્ટ કરવાનું છે. આ નથી કરવાનું, આ નીચેનું આપણે સિલેક્ટ કરવાનું છે. પછી અહીંયા આપણે કંઈ પણ સિલેક્ટ નથી કરવાનું. અહીંયા આપણે આમ નામ રહેવા દેવાનું છે. આ નીચેવાળું નહીં કરી નાખવાનું. યસ રિસ્ટ્રિક્શન માય વિડીયો ટુ 18 વર્ષ. શું તમારો વિડીયો 18 વર્ષથી ઉપરના જ જોઈ શકે છે? તો ના, એવું નથી. આ વિડીયો મારો એવી રીતનો નથી. તો અહીંયા હું રાખીશ નો. મારો વિડીયો બધા લોકો જોઈ શકે છે. તો આ રીતે અહીંયા ન રાખવાનું છે. પછી અહીંથી બેક આવવાનું છે. પછી બેક આવ્યા પછી અહીંયા શો મોર ઉપર ક્લિક કરવાની છે. આ તમને જે ઓપ્શન દેખાય છે શો મોર, ત્યાં આપણે ક્લિક કરીશું. જેવી ક્લિક કરીશું એટલે અહીંયા તમને હવે ઘણા બધા ઓપ્શન મળી જશે. એમાંથી છે પહેલું એક અહીંયા એડ ડિસ્ક્રિપ્શન. તો એની ઉપર આપણે ક્લિક કરવાની છે. હવે મિત્રો આપણે જે ટાઇટલ કોપી કર્યું હતું એને અહીંયા પેસ્ટ કરી દેવાનું છે. લોંગ પ્રેસ કરવાનો છે અને આ પેસ્ટ કરી દેવાનું. તો આપણું ટાઇટલ અહીંયા આવી ગયું છે. તો હવે લખવાનું છે આપણે અહીંયા ડિસ્ક્રિપ્શન. તો ડિસ્ક્રિપ્શન કઈ રીતે લખવાનું છે?
તે પણ આપણે ખાસ ધ્યાન રાખજો. ડિસ્ક્રિપ્શન આપણે લખવાનું છે આપણે વિડીયોની અંદર. જે પણ આપણે વિડીયોની અંદર માહિતી આપી છે તે થોડુંક અહીંયા લખવાનું છે વિડીયો વિશે, કે જે કઈ રીતનો વિડીયો છે. તો મારો વિડીયો આ કોપીરાઇટ મ્યુઝિક ઉપર છે, તો હું તમને અહીંયા બતાવી દઉં. મેં પહેલેથી જ લખીને રાખ્યું છે. મેં અહીંયા નોટપેડમાં પહેલેથી ડિસ્ક્રિપ્શન લખીને રાખ્યું છે, તો એ કોપી કરી લઉં. કારણ કે વિડીયો અપલોડ કરતાં પહેલાં આપણે આ બધું પહેલેથી કરી લેવાનું છે. સિલેક્ટ ઓલ, કોપી, અને હવે મારે આને ખાલી અહીંયા પેસ્ટ કરી દેવાનું છે. અહીંયા આપણે થોડો ઘણો ફેરફાર કરી દઈશું. તો મિત્રો અહીંયા મેં લખ્યું છે, પહેલાં તો આપણું આ ટાઇટલ મેં જે કોપી કર્યું હતું છે, પછી મેં લખ્યું છે જો તમે યુટ્યુબ વિડીયો બનાવો છો તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક ખૂબ જરૂરી હોય છે, એ લખેલું છે. પછી લખેલું છે પરંતુ ઘણા લોકો કોપીરાઇટ મ્યુઝિકનો ઉપયોગ કરે છે, જેના કારણે વિડીયો પર કોપીરાઇટ ક્લેમ આવી જાય છે. તો આવી રીતનું મેં લખ્યું છે. પછી લખ્યું મેં આ વિડીયોમાં તમે શું શું શીખશો, તો યુટ્યુબ વિડીયો માટે ફ્રી મ્યુઝિક ક્યાંથી લેવું એ મેં શીખવાડ્યું છે. પછી બીજું નો કોપીરાઇટ મ્યુઝિક કેવી રીતે ડાઉનલોડ કરવું એ પણ શીખવાડ્યું છે. અને ત્રીજું યુટ્યુબ ઓડિયો લાઇબ્રેરી શું છે એના વિશે પણ મેં માહિતી આપેલી છે. અને બીજું છે ફ્રી બેકગ્રાઉન્ડ મ્યુઝિક. તો જે પણ આપણે વિડીયોમાં આપણે માહિતી આપી હોય તે અહીંયા લખી નાખવાનું છે. પછી આપણે લખવાનું છે જો વિડીયો ગમે તો લાઇક, શેર, કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો, એવી રીતનું લખવાનું છે. પછી આપણે 5 થી 6 હેશટેગ મારી દેવાના છે. તો મેં અહીંયા હેશટેગ મારેલા છે કારણ કે મારો વિડીયો આ ઓડિયો ઉપર છે. તો મેં મારેલા છે મ્યુઝિક, ફ્રી સાઉન્ડ, ટેક, ટિપ્સ, અને એક મારી ચેનલનો નામનો અહીંયા મેં હેશટેગ મારી દીધો. તો આ રીતે આપણે ડિસ્ક્રિપ્શન લખવાનું છે, તમે જોઈ શકો છો. પછી અહીંથી આપણે બેક આવવાનું છે. પછી અહીંયા બીજો ઓપ્શન મળે છે લોકેશન. તો અહીંયા લોકેશન ઉપર આપણે ક્લિક કરવાનું છે. લોકેશન તમે સિલેક્ટ કરી પણ શકો છો અથવા ન પણ કરી શકો છો. તમારે જો રાખવું હોય તો રાખી શકો છો. લોકેશન ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા આપણે આપણા જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું છે. તો મારો આપણો જિલ્લો છે ભાવનગર, તો હું અહીંયા સિલેક્ટ કરીશ ભાવનગર. તો જેવું હું ભાવનગર લખું તો અહીંયા જો આવી જશે, તો અહીંયાથી હું ભાવનગર સિલેક્ટ કરી લઈશ. તો ભાવનગર ત્યાં પછી બીજું ઓપ્શન અહીંયા તમને મળે છે એડ પ્લે લિસ્ટ. તો તમે કોઈ પણ પ્લેલિસ્ટ બનાવી હોય, ધારો કે આપણે અલગ અલગ વિડીયો મૂકતા હોય, એમાં આપણે કોઈ પ્લેલિસ્ટ બનાવી હોય કે ભાઈ યુટ્યુબ ટિપ્સ, મારો ટિપ્સનો વિડીયો છે તો યુટ્યુબ ટિપ્સ, ફેસબુક ટિપ્સ, ઇન્સ્ટાગ્રામ ટિપ્સ, એવી રીતે મેં અલગ અલગ કદાચ અહીંયા બનાવેલા હોય પ્લેલિસ્ટ, તો એમાં પણ હું વિડીયો ઉમેરી શકું છું. તો અહીંયા પ્લસ ઉપર ક્લિક કરીને અહીંયા ક્લિક કરીશું એટલે ડાયરેક્ટ અહીંયા આપણું પ્લેલિસ્ટ બનાવેલું છે તો આવી જશે. તો એમાં આપણે ઉમેરી દેવાનું છે જો એ રિલેટેડ વિડીયો હોય તો, નકર આપણે અહીંયા કાંઈ નથી કરવાનું. પછી બીજો ઓપ્શન મળે છે અહીંયા પેડ પ્રમોશન એન્ડ બ્રાન્ડ. તો મિત્રો આ ઓપ્શન શું છે કે ગમે તે આપણે માની લીધો કોઈ વિડીયો બનાવ્યો છે પૈસા લઈને, કોઈ પણ બ્રાન્ડનું પ્રમોશન કર્યું છે પૈસા લઈને, તો અહીંયા તમારે ક્લિક કરવાની છે કે વિડીયોમાં બતાવવાનું છે કે હા આ વિડીયો મેં પૈસા લઈને બનાવેલો છે, એવું આ કહેવા માગે છે. તો અહીંયા આપણે યસ કરવાનું છે. અને જો આપણે પૈસા લઈને નથી બનાવ્યા, બ્રાન્ડ પ્રમોશન કાંઈ નથી કર્યું, તો અહીંયા આપણે કાંઈ પણ કરવાની જરૂર નથી. તો અહીંયા આપણે નોંધ રહેવા દઈશું અને બ્રાન્ડ અહીંથી બેક આપી દઈશું. પછી મિત્રો અહીંયા ઓપ્શન મળે છે કોલોબ્રેશન, કોમેન્ટ્સ એન્ડ રિમિક્સ. તો આની ઉપર આપણે ક્લિક કરવાની છે. જેવી તમે ક્લિક કરીશો એટલે અહીંયા તમને મળશે ઇન્વાઇટ અ કોલોબ્રેશન. માની લેજો કે તમે કોઈ વિડીયો 2 વ્યક્તિઓ સાથે બનાવ્યો છે, તમે જેમ કે પોડકાસ્ટમાં હોય છે એવી રીતે બનાવ્યો છે, તો અહીંયા ઇન્વાઇટ અ કોલોબ્રેશન ઉપર ક્લિક કરીને તેમની ચેનલ સાથે એડ કરી શકો છો. અને બીજું ઓપ્શન મળે છે અહીંયા કોમેન્ટ. તો કોમેન્ટ તમારે શરૂ રાખવી કે બંધ. તો મિત્રો કોમેન્ટ આપણે ઓન જ રાખવાની છે. કોમેન્ટ ઓન રાખશો તો વિડીયોની એંગેજમેન્ટ વધશે. જેમ જેમ લોકો કોમેન્ટ કરશે એમ વિડીયો વધારે વાયરલ થવાનો ચાન્સ રહેશે. તો આપણે કોમેન્ટ શરૂ જ રાખવાની છે, બંધ નથી રાખવાની. તો અહીંયા કોમેન્ટ શરૂ રાખશું. અને બીજું ઓપ્શન મળે છે શોર્ટ રિમિક્સિંગ. તો તમારો વિડીયો કોઈ શોર્ટમાં રિમિક્સ કરી શકે કે નહીં એના માટેનો અહીંયા ઓપ્શન છે. તો મેં અહીંયા ઓલાવ રાખેલું છે, તમે તમારી રીતે રાખી શકો છો. એટલું કર્યા પછી અહીંથી બેક જવાનું છે. હવે મિત્રો એક ખાસ અહીંયા એક ઓપ્શન મળે છે અલ્ટરનેટ કોન્ટેન્ટ એન્ડ ટેક્સ્ટ. તો એના માથે આપણે ક્લિક કરવાની છે. જેવી ક્લિક કરીશું એટલે અહીંયા 2 ઓપ્શન તમને મળી જશે. પહેલું ઓપ્શન છે અલ્ટરનેટ કોન્ટેન્ટ અને બીજું ઓપ્શન છે ટેક્સ્ટ. તો આપણે અહીંયા પહેલા ઓપ્શન ઉપર ક્લિક કરવાની છે. તો પહેલા ઉપર ક્લિક કરીને અહીંયા આપણે નો કરી દેવાનું છે. તમે કોઈ પણ વ્યક્તિનો વિડીયો ધારો કે તમારા વિડીયોમાં લીધો છે તો તમારે અહીંયા યસ રાખવાનું છે, નકર તમારે યસ નથી રાખવાનું. બને ત્યાં સુધી મિત્રો આપણે કોઈનો વિડીયો વાપરવાનો જ નથી, યુઝ જ નથી કરવાનો. જો તમે બીજાનો વિડીયો વાપરશો તો તમારે ચેનલ મોનિટાઈઝ વખતે થોડીક તકલીફ પડશે, રીયુઝ કોન્ટેન્ટ આવી જશે. તો આપણે કોઈનો પણ વિડીયો વાપરવાનો નથી. તો અહીંયા આપણે ન રાખવાનું છે કારણ કે આ મારા ખુદનો કોન્ટેન્ટ છે.
આમાં બીજા કોઈનો મેં વિડીયો નથી લીધો. પછી નો રાખવાનું છે. પછી બીજું ઓપ્શન, હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો તમે, અહીંયા એક ઓપ્શન છે ટેગ્સ. તો આની અંદર આપણે કીવર્ડ આપણે સાદી ભાષામાં કહીશું ટેગ્સ નાખવાના છે. તો ટેગ્સ શું નાખવાના છે? આપણે વિડીયોને રિલેટેડ, જે રીતનો આપણે વિડીયો હોય એ રિલેટેડ આપણે અહીંયા ટેગ નાખવાના છે. તો મિત્રો મેં આ વિડીયો બનાવેલો છે કે ફ્રીમાં મ્યુઝિક કઈ રીતે ડાઉનલોડ કરવું અને કઈ રીતે વાપરવું એના વિશે મેં બનાવેલો છે કે ક્યાંથી ફ્રીમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક લેવું. તો હું અહીંયા એ ટેગ્સ નાખી દઈશ. તો હું અહીંયા નાખીશ નો કોપીરાઇટ મ્યુઝિક ડાઉનલોડ. મ્યુઝિક ડાઉનલોડ આટલું કર્યા પછી આ મેં એક કીવર્ડ લખી નાખ્યો છે નો કોપીરાઇટ મ્યુઝિક ડાઉનલોડ. પછી શું કરવાનું છે? અહીંથી આ જે એરો દેખાય ને તેને આપણે કમાન્ડ દઈ દેવાનું. આ એરો દબી દેવાનું. આ એરો દબાવશો ને એટલે આ ટેગ થઈ જશે. જોજો, તો આ એક આપણો કીવર્ડ બની ગયો ટેગ. તો મિત્રો આ શા માટે નાખવામાં આવશે કે ગમે તે વ્યક્તિ યુટ્યુબમાં સર્ચ કરતા હોય છે કે ભાઈ ધારો કે ગમે કોઈ આપણે જોતો હોય તો આપણે યુટ્યુબમાં સર્ચ મારીએ છીએ કે ભાઈ રેસીપી કેવી રીતે બનાવવી. ગમે તે રેસીપી આપણે કોઈ બનાવી હોય તો સર્ચ મારીએ છીએ કે ભાઈ પોટેટો રેસીપી. તો એવી રીતે કીવર્ડ નાખેલા હોય છે આની અંદર તો જ એ આવશે. ધારો કે મારો વિડીયો આ મ્યુઝિકને લગતો છે તો ઘણા લોકો સર્ચ મારતા હોય કે ભાઈ ફ્રીમાં મ્યુઝિક ક્યાંથી ડાઉનલોડ કરવું, નો કોપીરાઇટ મ્યુઝિક ક્યાંથી ડાઉનલોડ કરવું. તો એવી રીતના હું આમાં કીવર્ડ નાખીશ તો શાંત છે કે મારો વિડીયો સર્ચમાં આવી શકે. તો અહીંયા આપણે એ રિલેટેડ કીવર્ડ નાખી દેવાના છે. તો હું મારે રિલેટેડ અહીંયા ટેગ નાખી દઉં છું. તો તમને મિત્રો અહીંયા સમજાઈ ગયું છે કે ટેગ કઈ રીતે નાખવાના છે. તમારો વિડીયો વ્લોગ તમે બનાવો છો તો વ્લોગને રિલેટેડ ટેગ નાખવાના છે. જેવી રીતે કે ડેઇલી વ્લોગ, ફેમિલી વ્લોગ, ફની વ્લોગ, એવી રીતના આપણે ટેગ નાખવાના છે. 2026 વ્લોગ, માય ફર્સ્ટ વ્લોગ, એવી રીતના કીવર્ડ આપણે નાખવાનો છે. અને તમારી ચેનલનું નામ, આ રીતના આપણે ટેગ નાખવાના છે. પછી મિત્રો ટેગ નાખ્યા પછી અહીંયા આપણે 500 કીવર્ડ સુધી તમે નાખી શકો છો. તો બધા કમ્પ્લીટ નાખી દેવાના છે. હું તમને અહીંયા સમજાવું છું એટલે હું અહીંયા નથી નાખતો અત્યારે, બાકી બધા કમ્પ્લીટ નાખી દેવાના છે. પછી અહીંથી આપણે બેક આવવાનું છે. હવે મિત્રો અહીંયા ઓપ્શન તમને મળે છે અપલોડ. તો મિત્રો હવે આપણે અહીંયા અપલોડ ઉપર ક્લિક કરી દેવાની છે. તો જેવી અપલોડ ઉપર આપણે ક્લિક કરીશું એટલે આપણો વિડીયો અહીંથી અપલોડ થઈ જશે, એ પણ અનલિસ્ટમાં. તો આપણે બધા સેટિંગ સાથે, બધા કીવર્ડ સાથે આપણો વિડીયો એક પરફેક્ટ અપલોડ કર્યો છે. તો બની શકે છે કે આપણો વિડીયો વાયરલ થાય. વાયરલ થવાનો ચાન્સ ઝાઝો રહેશે. એવું નથી મિત્રો કે વાયરલ થાય તે, એ તો તમારા વિડીયો જે તમે બનાવ્યો એ કોન્ટેન્ટમાં પણ દમ હોવો જોઈએ. તમે જે વિડીયો બનાવ્યો તે સારી ક્વોલિટીનો હોવો જોઈએ, સારો હોવો જોઈએ. પણ હા, આપણે એક પરફેક્ટ એસઈઓ કહેવાય ને છે એ આપણે એમાં કમ્પ્લીટ કરી નાખ્યું છે. આમાં કોઈ ખામી નથી રાખી. તો અપલોડ આ રીતે કરી નાખવાનો છે. પછી તમારો વિડીયો સારો હશે તો ભાઈ વ્યૂઝ આવશે. અને મિત્રો વિડીયો અપલોડ કર્યા પછી આપણે YT સ્ટુડિયોમાં જવાનો છે અને પછી ત્યાંથી આપણે પબ્લિશ કરવાનો છે. પહેલાં પબ્લિશ નથી કરવાનો, કારણ કે પહેલાં આપણે અનલિસ્ટેડમાં અપલોડ કર્યો છે. પછી YT સ્ટુડિયોમાં જઈને આપણે પબ્લિશ કરી દેવાનો છે. તો મિત્રો હવે તમને સમજાઈ ગયું છે કે YouTube ઉપર વિડીયો અપલોડ કઈ રીતે કરવો. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કંઈ પણ તમારે પૂછવું હોય તો નીચે કમેન્ટમાં પૂછી જજો. અને આવા જ વિડીયો ગુજરાતી ભાષામાં જોવા માટે આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. હવે મળીશું નવા વિડીયોમાં. જય માતાજી.